ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અત્યાર સુધીમાં આપણે સ્થિતિમાન કોને કહેવાય, સ્થિતિ ઉર્જા કોને કહેવાય, બિંદુ દ્વિધ્રુવનું સ્થિતિમાન, ડાયપોલનું સ્થિતિમાન વગેરે આપણે જોયું. આજનો આપણો મુદ્દો છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. મતલબ કોઈ વિદ્યુત ભારિત તંત્ર હોય, બરાબર, 2 કરતા વધારે વિદ્યુત ભારોના સમૂહને આપણે તંત્ર કહીએ. તો એ વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા આપણે નક્કી કરશું. જો એકલા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે યાદ આવી જવી જોઈએ કે કોઈ પણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે શું કે અનંત અંતરેથી કોઈ ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળે કરેલું કાર્ય, એટલે તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાની વાત થઈ. હવે આપણે તંત્રની, એટલે કોઈ વિદ્યુતભારી તંત્રની રચના કરીએ ત્યારે તંત્રમાં કંઈક વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હોય છે, એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો શરૂઆતમાં બહુ સાદું એવું ઉદાહરણ, 2 વિદ્યુત ભારોના તંત્રનો વિચાર કરીએ. ધારો કે પાસે 2 વિદ્યુત ભારોનું તંત્ર છે, બરાબર. ધારો કે કોઈ એક બિંદુ પર Q1 ના Q2, જેના સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુની સાપેક્ષ ધારો કે R1 ને R2. ચિત્ર દોરવાની જરૂર નથી, પણ તમને સમજાય એટલા માટે, બરાબર. ટેક્સ્ટબુકમાં માત્ર વર્ણન જ હોય. તો ધારો કે આપણે આ કોઈ 2 બિંદુ દ્વિભાર સાદા તંત્રનો વિચાર કરીએ કે એમાં 2 બિંદુ દ્વિભાર Q1 Q2 છે, જેના સ્થાન સદિશ કોઈ ઉદ્ગમ બિંદુની સાપેક્ષ R1 અને R2 છે. તો હવે આ વિદ્યુત ભારોને અહીંયા લેવા માટે શરૂઆતમાં ત્યાં કાંઈ નહોતું વિચારીએ. તો સ્વાભાવિક છે કે આ વિદ્યુત ભારોના તંત્રનું નિર્માણ કરવા માટે આપણે અનંત અંતરેથી એ બંને વિદ્યુત ભારોને આપેલા સ્થાને લાવવા જે કંઈ ક્ષેત્ર વિરુદ્ધ બાહ્ય બળ વડે કાર્ય કરીશું તેને તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કહેશું, વ્યાખ્યા મુજબ. તો મિત્રો હવે પ્રશ્ન એ થાય કે જ્યારે અહીંયા કઈ છે જ નહીં, શરૂઆતમાં આપણે માત્ર 2 વિદ્યુત ભારનું તંત્ર બનાવીએ છીએ, તો સ્વાભાવિક છે પ્રથમ જે વિદ્યુત ભારને આપણે લઈ આવશું. ધારો કે હું Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આ R1 સ્થાન સદિશ આવેલા બિંદુ હું લઈ આવું, તો ત્યાં અગાઉ તો કોઈ ક્ષેત્ર છે જ નહીં, તો મારે ક્ષેત્ર વિરુદ્ધ બાહ્ય બળ વડે કોઈ કાર્ય કરવાની વાત જ ન આવે. એનો મતલબ કે પેલા વીજભારને, એટલે કે Q1 ને ઉધારો પેલો, તો Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ હું લઈ આવું ત્યારે મારે કોઈ કાર્ય કરવું પડે નહીં. ઈ કાર્ય હું W1 કહું તો શું થાય? 0. હવે આ જે બિંદુ દ્વિભાર પેલો નક્કી થઈ ગયો, આને જ નથી સમજો પાછા, આ જે આવી ગયો છે, તો હવે શું બનશે કે આ વીજભાર પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એને કારણે જુદા જુદા બિંદુ પાસે સ્થિતિમાન હશે. આપણે જે પેલો વીજભાર લેવાય એમ ન આવી ગયો મફતમાં, પણ અહીંયા સ્થાપિત થઈ ગયા પછી હવે પોતાનું ક્ષેત્ર અને પોતાનું સ્થિતિમાન આજુબાજુના વિસ્તારમાં દરેક બિંદુએ હશે. તો હવે Q1 ને લીધે P બિંદુ પાસે હું એને સ્થિતિમાન, તો શું લખીએ આપણે? ધારો કે એને V1P કહું, તો મારે કેમ લખવું પડે? 1/4πε0 Q1/R1P. જ્યાં R1P એટલે મેં શું કીધું કે R1P એ Q1 થી P નું અંતર. ધારો કે આ કોઈ P બિંદુ છે, તો આને કારણે અહીંયા સ્થિતિમાન આ સૂત્ર અપાય, આ R1P થયું એમ કહેવાય. તો જેમ અહીંયા સ્થિતિમાન હશે એવી રીતના હવે આપણે આ બીજો વીજભારને પણ અનંત અંતરેથી આમ લઈ આવશું. પણ હવે તમે સ્વાભાવિક સમજી શકો કે હવે અહીંયા Q1 ને લીધે આજુબાજુ વિસ્તારમાં ક્ષેત્ર, આ Q1 ને લીધે અહીંયા સ્થિતિમાન પણ હશે. એટલે પેલા વીજભારને લઈ આવતી વખતે ત્યાં કોઈ જાતનું અગાઉથી ક્ષેત્ર હતું નહીં, માટે કોઈ ક્ષેત્ર વિરુદ્ધ બાહ્ય બળ વડે કાર્ય કરવું પડ્યું નહીં, એટલે W1 શૂન્ય હતું. પણ હવે હું બીજા વીજભારને લઈ આવીશ ત્યાં R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ એ, ત્યારે પેલાને કારણે સ્થિતિમાન હશે. ક્લિયર? અને હવે હું આ વીજભારને લઈ આવીશ એટલે એ ક્ષેત્ર, આના ક્ષેત્ર વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. તો એવા સમયે અહીંયા જે કાર્ય કરવું પડશે Q2 ને લઈ આવવા માટે, એને આપણે W2 કહીએ. તો આપણે એવી રીતના ગણી શકીએ કે જે વીજભારને લઈ આવી છે Q2 ગુણ્યા Q1 ને લીધે R2 પાસે
સ્થિતિમાન. ટૂંકમાં તમે જે જગ્યાએ લાવો છો આને આને લીધે સ્થિતિમાન કેટલું, તો આ જે અંતર છે ને એને આપણે R12 કીધી. તો મારે હવે અહીંયા શું લખાય કે Q2 એમનો અને Q1 ને લીધે અહીંયા સ્થિતિમાનને શું લખીશ 1/4πε0 Q R12 આખું મૂલ્ય લખાશે 1/4πε0 Q1 Q2 upon R12 આ કાર્ય થયું કે જ્યાં R12 એટલે શું થયું ભાઈ કે Q1 થી Q2 વચ્ચેનું અંતર. તો હવે આ તંત્ર આખું બની ગયું. તો આખા તંત્ર માટે કુલ કાર્ય ઈ જ આપણી કુલ ઉર્જા અને એને કુલ ઉર્જા કીધું તો કેટલું ભાઈ W1 વત્તા W2. તો આ તો 0 હતો તો ઓલું કેટલું થયું 1/4πε0 Q1 Q2 upon R12. આપણી જે તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આવ્યું Q1 Q2 upon R12. એટલે બે વિદ્યુત ભારોનું જો તંત્ર હોય તો ઈ તંત્રની સ્થિતિ ઉર્જા યાદ રાખજો કે 1/4πε0 બે વીજભારનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતર. આપણા મગજમાં આવી રીતના ક્લિયર હોવું જોઈએ. હવે આ ઉર્જા છે ધન એટલે કે આ કાર્ય ધન, આ ઋણ તો ઋણ કે નક્કી થાય કે માની લો બે ધન હોય કે બે ઋણ હોય, મતલબ બે સમાન ચિહ્ન વાળા હોય તો સ્વાભાવિક છે એનો ગુણાકાર ગ્રેટર ધેન 0 હોય, કારણ કે બે ધન હોય તો પ્લસ 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 અને બે માઇનસ હોય તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. તો જો Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય તો W ધન સ્થિતિ ઉર્જા ધન. અને સ્વાભાવિક છે આવું થાય. શું કામ? કારણ કે જો બે સમાન હોય તો બે શું કરશે એકબીજાને અપાકર્ષણ. તો અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. એટલે આપણે કાર્ય એને નજીક લેવા માટે નિર્માણ કરવા માટે અપાકર્ષણ વિરુદ્ધ કરીએ છીએ તો આપણે બાહ્ય બળ વડે એના પર કાર્ય કરવું પડે. એટલે સ્વાભાવિક કાર્ય ધન આવે. પણ એક ધન અને એક ઋણ હોય મિત્રો તો લેસ ધેન 0 થાય તો કાર્ય ઋણ થાય અને તો ઉર્જા ઋણ થાય. તો એ પણ સ્વાભાવિક સમજી શકાય એક ધન એક ઋણ હોય તો ખરેખર શું થતું હોય આકર્ષણ. એનો મતલબ કે એને દૂર કરવા માટે બાહ્ય બળ વડે જે કાર્ય થઈ ધન થાય. પણ આપણે તો અનંતથી આમ આવી છે એને તો ઋણ કેવું પડે. ટૂંકમાં બે વીજભારો વચ્ચે અપાકર્ષણ થતું હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન અને આકર્ષણ થતું હોય તો બાહ્ય બળ વડે કાર્ય ઋણ. એને કારણે સ્થિતિ ઉર્જા શું થાય ઋણ થાય. ઓકે ક્લિયર સમજો પડે. બીજું વધારામાં કે આ સૂત્ર જે આપણને મળ્યું મિત્રો એ સમીકરણ એના ઉપર આધાર નથી કે તમે પેલા કોને લેવા, તમે Q1 ને લેવા કે Q2 ને, કાંઈ ફેર પડતો નથી. હું બધા પેલા Q2 ને લઈ આવું પછી Q1 ને લઈ આવું તો જવાબ જ આવે. અને એનું કારણ છે કે આપણને ખબર છે ક્ષેત્ર એ સંરક્ષી વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે, વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. એટલે અહીંયા થતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી. એટલે તમે ક્યાં માર્ગે લઈ આવો છો, કોને પેલા લઈ આવો છો એની સાથે કઈ લેવા દેવા છે નહીં. ક્લિયર થાય છે? એટલે આ પણ ખાસ સમજો. તો હવે આ જે બે વિદ્યુત એમ ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્રો હોય તો પણ સરળતાથી આપણે આ મુજબ જ ગણતરી કરી શકીએ. તો વધારામાં અહીં આપણે ત્રણ વીજભારોના તંત્રની એક ચર્ચા પાછી કરીશું કે ત્રણ વીજભારોનું તંત્ર હોય તો ઉર્જા કેમ મળે. બરાબર? પહેલા છે આ સમજાઈ ગયું. સર્કિટના જોઈ લો બે બિંદુઓ વીજભાર હોય તો પછી ત્રણ, તો વ્યાપક રીતે ત્રણ કરતા વધારે હોય શું હોય તો પણ શું થાય આપણે ચર્ચા કરીશું. બરાબર? તો હવે આપણે ત્રણ વીજભારોની વાત કરીએ. ત્રણ વીજભારોનું તંત્ર હોય તો આપણે એને કઈ રીતે હવે ગણવું. તો ત્રણ વીજભારોના તંત્રનો વિચાર કરો તો આની જેમ જ થશે. જો હું આપણે ચિત્ર બનાવી જ નાખીએ એમાં બંને ન હોય x y. ધારો કે આ Q1 એનો સ્થાન સદિશ R1, આ Q2 એનો સ્થાન સદિશ R2, આ Q3 આનો એનો સ્થાન સદિશ R3. તો અહીં શું બનશે મિત્રો કે ગમે પેલો વીજભાર જે લાવશો ત્યારે ત્યાં આગળ કોઈ ક્ષેત્ર છે જ નહીં. હવે પેલો આપણે ધારો કે Q1 ને લેવા તો ત્યાં ક્ષેત્ર નથી એટલે હું સીધું લખું છું કાર્ય શૂન્યમાં સમજાયું તેમ. હવે હું Q2 ને જ્યારે અહીં લઈ આવું ત્યારે આને કારણે અહીંયા સ્થિતિમાન હોય ને અંતનું R12 કહું તો ત્યારે કરવું પડતું કાર્ય એ અગાઉ સમજાવ્યા મુજબ જ આપણે જે ગણતરી કરી આના જેટલું જ મળે. એટલે ઈ કાર્ય W કેના બરાબર કે U1 અને V1 અથવા V12 કરી નાખે. એટલે V1 ને કારણે સ્થિતિમાન કેટલું તો આપણને જવાબ શું મળતો હતો
1/4π Q1 Q2 upon R12 આ તો મળે જે અગાઉ હતું એમ જ લખ્યું જે હતું એ જ. હવે હું મિત્રો આ ત્રીજો લઈ આવું ત્યારે શું થાય કે આને કારણે સ્થિતિમાન હોય આનું R13 કીધું અને આને કારણે સ્થિતિમાન હોય એને હું R23 કહું કે ત્રીજા વીજભાર Q3 ને તમે જ્યારે આ સ્થાને લાવશો ત્યારે આ બિંદુ પાસે 1 ને કારણે પણ સ્થિતિમાન હશે અને 2 ને કારણે પણ સ્થિતિમાન હશે. તો ત્રીજાને જ્યારે લાવશો ત્યારે આ બેને કારણે જે સ્થિતિમાન હશે વ્યાપક રીતે 1 અને 2 ને કારણે કોઈ પણ P બિંદુ પાસે સ્થિતિમાન એ આપણે આમ લખી શકીએ 1/4π0 Q1 R1P અને 1/4π0 Q2 R2P કે જે R1P અને R2P એટલે શું R1 થી કોઈ પણ P બિંદુ હોય તેનું અંતર. તો એ સંદર્ભમાં હું જ્યારે Q3 ને અહીંયા આવું ત્યારે કાર્યમાં લખવું કેમ લખાય Q3 ગુણાકારમાં Q1 અને Q2 ને લીધે Q3 ના સ્થાને સ્થિતિમાન. એટલે તમે જે વીજભારને લઈ આવો છો એ વીજભાર ગુણાકારમાં અગાઉથી રહેલા બંને વીજભારોને લીધે મળતું સ્થિતિમાન. તો અહીંયા થાય Q3. હવે આ બેને કારણે સ્થિતિમાન જે ગણીએ ત્યારે 1/4π કોમન અને Q1 અને શું કહેવાય R13 એની જગ્યાએ આપણે અને 13 કરી નાખી અને વત્તા શું થાય Q2 R23. તો આને અંદર ગુણી નાખી તો 1/4π0 Q1 Q3 R13 વત્તા 1/4π0 Q2 Q3 R23. 1/4π કોમન કાઢી શકો એવો કોઈ પ્રશ્ન નથી. તો આ થાય. તો હવે 3 ને કારણે કુલ કાર્ય જે કર્યું એ શું થાય W1 વત્તા W2 વત્તા W3. તો W1 તો શૂન્ય જ હતું, W2 આપણે અગાઉ મેળવ્યું ઈ જ છે, W3 શું થયું કે 1/4π0 Q1 Q3 R13 વત્તા 1/4π0 Q2 Q3 R23. રેડી? તો આ આપણી કુલ ઉર્જાનું સમીકરણ થઈ જાય. હજી તમે આમાં 1/4π0 કોમન કાઢી નાખો તો Q1 Q2 R12 Q1 Q3 R13 અને Q2 Q3 R23. એટલે આ આપણી કુલ સ્થિતિ ઉર્જા. અહીંયા પણ સમજો કે આ કુલ ઉર્જાનો આધાર તમે કોને પેલા લેવા છો, ક્યાં માર્ગે લેવા છો એની સાથે કાંઈ લેવા દેવા છે નહીં. એ માત્ર ને માત્ર એના સ્થાન ક્યાં છે એના ઉપર. તો મિત્રો જ્યારે બે વિદ્યુતભાર હતા ત્યારે જોડી એક જ હતી. તો એક જ જોડી અનુરૂપ હતી તેની ઉર્જા આપણને ખાલી આટલી મળી હતી. એક જ પદ હતું, યાદ કરો. હવે 3 વીજભાર તો જોડી કેટલી બની R12 R13 R23. તો 3 જોડી, તો 3 જોડી R12 13 23. તો વ્યાપક રીતે સમજી શકો ને 4 જોડી તો કેટલી પદ મળે, 4 વીજભાર હોય તો કેટલા પદ મળે. તો એમ ન હતો 2 હોય ત્યારે 1, 3 હોય 3, 4 હોય ત્યારે 4 હોય ત્યારે 4 જોડી ન મળે. તો વિચાર કરો 4 વીજભાર હોય તો 1 ની 2 સાથે, 1 ની 3 સાથે, 1 ની 4 સાથે 3 જોડી થઈ. પાછી 2 ની 3 સાથે, 2 ની 4 સાથે અને પાછી 3 ની 4 સાથે. તો કેટલી જોડી પડી? 1 2 3 4 5 અને 6. એટલે એવું ન માન લેવું કે 2 વીજભાર એટલે 1 જોડી, 3 તો 3 જોડી, તો 4 તો 4 જોડી, 6 જોડી થશે મિત્રો. એટલે ખાસ કરીને આને લગતા જે દાખલાઓ હશે ને મિત્રો, એ પહેલી વસ્તુ કે તમને એ નક્કી કરતા આવડવું જોશે કે બબે વીજભારોની અહીંયા કુલ જોડીઓ કેટલી બને છે અલગ અલગ. પછી દરેક જોડીની ઉર્જા ગોતવાનું સૂત્ર કોમન. તમે આવું લાંબુ યાદ રાખો. તમે સૂત્રનું જેટલી જોડી હોય ને એની એક જોડી દીઠ ઉર્જા કેટલી 1/4π0 એ જોડીના બે વીજભારનો ગુણાકાર છેદમાં 2 વચ્ચેનું અંતર. દાખલા કે 3 જોડી બને તો 1 2 જે જોડી બને 1 અને 2 ની જે જોડી બને એની ઉર્જા કેમ થઈ કે 1/4π Q1 Q2 R12. 1 અને 3 ની જે જોડી બને એની ઉર્જા કેટલી 1/4π0 Q1 Q3 R13. 2 અને 3 વચ્ચે જે જોડી બને એની ઉર્જા કેટલી 1/4π Q2 Q3 R23. ટૂંકમાં જેટલી જોડી મળે
એટલી બધાની અલગ અલગ ઉર્જા ગોતવી પડે. ઉર્જા ગોતવા માટે સિમ્પલ મગજમાં એટલું યાદ રાખો 1/4πε0 બે વીજભારનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતર. પછી સ્વાભાવિક છે કે બે વીજભાર ધન હશે તો બે ની કિંમત ધન ગુણ્યા ધન ધન થશે, બે ઋણ હશે તો માઇનસ માઇનસ પ્લસ થશે, એક ધન એક ઋણ હશે તો ઓટોમેટિક ઋણ આવી જશે, અહીંયા પ્લસની જગ્યાએ ઋણ આવી જાય. એટલે દાખલા ગણતી વખતે ટોટલ જોડી કેટલી બની ગોતતા આવડી જશે. દરેક જોડીની ઉર્જા 1/4πε0 બે વીજભારનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતર, પણ વીજભારોને એની સંજ્ઞા મુજબ મૂકજો તો જવાબ પ્રોપર મળશે. ઓકે, આવું એક ઉદાહરણ છે, આપણે જોઈએ. પેલાનો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે આ વિદ્યુત ભારના તંત્રને અનુરૂપ એક ઉદાહરણ આપ્યું છે, એને આપણે જોઈએ. ઉદાહરણો 2.4. ઉદાહરણ નંબર 2.4 શું છે? આકૃતિ 2.15 માં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય, આવી કુલ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કુલ કાર્ય ગોતો. બી, 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? તો જો તમને અહીંયા પરિસ્થિતિ આવી છે મિત્રો, ક્યાંક આ ચોરસ છે ડી લંબાઈનો, રેડી? અહીંયા એ બિંદુએ વીજભાર છે એ પ્લસ ક્યુ, અહીંયા બી બિંદુ આપ્યું છે ત્યાં છે માઇનસ ક્યુ, અહીંયા સી છે ત્યાં પ્લસ ક્યુ અને ડી છે ત્યાં માઇનસ ક્યુ. ચોરસની બાજુની લંબાઈ આપી છે ડી. પહેલા તો આ 4 વીજભારને ભેગા કરવા માટે કુલ કાર્ય કેટલું, પછી વધારામાં એનું કેન્દ્ર E ઉપર Q0 ને જો મારે ત્યાં ગોઠવવું હોય તો મારે વધારાનું કાર્ય કેટલું કરવું પડે, બરાબર? ABCD. તો અહીં સમજો એક પછી સ્ટેપ જોવો કે પહેલું, બરાબર, પહેલું સ્ટેપ શું થાય કે અહીં બિંદુ A ને, બરાબર, બિંદુ A પર પ્લસ Q ને પ્રથમ લાવવામાં આવે ત્યારે કાર્ય W1 બરાબર 0. કારણ કે અહીંયા પહેલા તો કોઈ અગાઉનું તંત્ર છે જ નહીં, કોઈ અહીંયા અગાઉનું ક્ષેત્ર છે જ નહીં, તો આ 0, બરાબર છે. હવે બિંદુ બી પાસે માઇનસ ક્યુ ને લાવતા કરવું પડતું કાર્ય, એને હું W2 કહું મિત્રો. તમારે કેમ લખવું પડે કે Q2 એટલે Q પ્લસ Q2 માં વીજભાર કયો લેવો પ્લસ Q, ગુણાકારમાં Q1 ને લીધે બી પાસે સ્થિતિમાન. હવે હું જયારે Q2 ને આ માઇનસ Q ને લઈ આવું ત્યારે મને શું ખબર કે વીજભાર એટલે માઇનસ Q, સોરી માઇનસ Q છે, માઇનસ Q ગુણાકારમાં આવ્યા A ને લીધે, બરાબર ને? Q ને લીધે આ બી પાસે, આપણે Q1 ની જગ્યાએ લખી નાખી A ને લીધે, A ને લીધે બી પાસે સ્થિતિમાન કેટલું, ઈ મારા માટે Q2, બી પાસે માઇનસ Q ને કારણે કાર્ય થાય. તો આ માઇનસ Q ગુણ્યા, હવે આને લીધે અહીંયા સ્થિતિમાન તો આંતર ડી છે, આ બિંદુ પ્લસ Q છે, તો સૂત્ર શું હોય? 1/4πε0 Q/d. તો બેનો ગુણાકાર કરી નાખો, જવાબ શું થઈ જાય? માઇનસ Q²/4πε0d. આ આપણું સમીકરણ નંબર 1, પેલું કાર્ય શૂન્ય, આ 2. તો હવે તે જ રીતે પ્લસ Q ને સી બિંદુ પાસે લાવવા, સી બિંદુ પાસે લાવવા કાર્ય, એને હું W3 કહું, બરાબર છે? તો હવે હું આ સી બિંદુ પાસે પ્લસ Q ને લેવું ત્યારે મિત્રો શું થાય કે વીજભાર એટલે કે પ્લસ Q ગુણાકારમાં શું લખાય કે A અને B ને લીધે, કારણ કે હવે આ બંને વીજભાર આવ્યા છે,
કે એ અને બી ને લીધે સી પાસે સ્થિતિમાન. તો આ પ્લસ ક્યુ એમ મિત્રો હવે ગુણ્યા એને કારણે સ્થિતિમાન. સ્થિતિમાન એટલે બેનો સરળ કરો. એને કારણે સ્થિતિમાન વખતે મિત્રો આપણે આ અંતર વિચારવું પડે. સમજો તો આ ડી હોય તો આ કેટલું હોય? પાયથાગોરસનું √2d થાય. એટલે કેટીઓ પણ આર આવે, પણ આર શું થાય? √2d. એટલે શું લખાય? 1/4πε0 પ્લસ ક્યુ અપોન √2d પ્લસ. હવે આને કારણે સ્થિતિમાં નહીં કે ક્યુ અપોન આર આંતર ડી જ છે, પણ અહીંયા ક્યુ ઋણ છે. એટલે 1/4πε0 માઇનસ ક્યુ અપોન ડી. તો હવે અહીંયા આના જેવી ગોઠવણી કરવી છે કે આપણે જ્યારે છેલ્લે સરળ હોય ત્યારે કોમન નીકળે. અહીંયા શું માઇનસ ક્યુ જો હું કોમન કાઢું તો માઇનસ ક્યુ સ્ક્વેર થઈ જાય. અને માઇનસ કોમન કાઢો એટલે આ પદ પ્લસ થાય ને આ પદ માઇનસ છે, એને પાછળ લઈ જવું પડે. તો શું કરું છું? માઇનસ ક્યુ અપોન 4πd ε0d કોમન કાઢું છું. કાંઈ શું થઈ જશે? માઇનસ ક્યુ સ્ક્વેર 4πε0d. તો આ તો આખું પદ નીકળી ગયું એટલે 1 થાય. અને માઇનસ કોમન કાઢ્યો એટલે આ પ્લસ નું માઇનસ એટલે પાછળ આવે. એમાં ક્યુ અપોન 4πε0d તો કોમનમાં કાઢી લીધું કહેવાય. વધે શું? ખાલી 1/√2. સમજાય આ સમીકરણ? તો તે જ રીતે ચોથો છેલ્લો વિભાગ છે શું? માઇનસ. તો તે જ રીતે માઇનસ ક્યુ ને ડી બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય. તેને હું W4 કહું તો વીજભાર માઇનસ ક્યુ ગુણાકારમાં એ બી અને સી ને લીધે ડી પાસે સ્થિતિમાન. ત્રણેયને કારણે. હવે કેનું આવે? ત્રણેય કારણે. તો ડી પાસે શું થશે? એ ને કારણે ડી અંતર આવશે, બી ને કારણે શું થઈ જશે? √2d, અને સી ને કારણે પાછું ડી. તો W4 બરાબર માઇનસ ક્યુ ગુણાકારમાં એને લીધે તો 1/4π ક્યુ અપોન ડી, કારણ કે ત્યાંનાથી તો અંતર ડી જ છે કે ક્યુ અપોન આર. અહીંથી √2d એટલે પ્લસ, એટલે બી ને કારણે લખશે 4/0, પણ એ વીજભાર કેવો છે? માઇનસ ક્યુ. અને શું આવશે? √2d વત્તા સી ને કારણે તો 1/4π0 ક્યુ અપોન ડી, કારણ કે એનાથી અંતર ડી ને વીજભાર ધન. હવે આપણે આની જેમ જ માઇનસ ક્યુ સ્ક્વેર ડી ગોઠવું તો માઇનસ ક્યુ તો છે જ, તો ઓલરેડી ખાલી ક્યુ અપોન 4πε0 ડી કોમન કાઢી નાખી. ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર 4πε0 ડી થઈ ગયું. હવે આ બે તો સમાન નીકળી ગયા, 1 વધશે એટલે 1 + 1 ને શું કહેવાય? 2. અહીંયા શું થઈ જાય? -1/√2. એટલે આ આપણું W4 મળ્યું. ટેક્સ્ટ બુકમાં જોજો, કદાચ નવી પ્રિન્ટ સુધારો થઈ ગયો છે, બાકી અમુક જૂની પ્રિન્ટની ટેક્સ્ટ બુકમાં અહીંયા 1 લખવી ભૂલ છે, 2 આવે. 1 + 1 2. તો માટે કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2 વત્તા W3 વત્તા W4. તો W1 તો 0 જ બરાબર. બાકી આ ત્રણેયમાંથી સમજો કે માઇનસ ક્યુ સ્ક્વેર એટલે 0 તો કઈ લખવાની જરૂર નથી, સીધું જ લખી નાખું મિત્રો. આને 0 સમજો. બધાયમાંથી માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ડી કોમન છે, તો પેલાનું વધે 1, આખું બધે નીકળી ગયું. આમાં વધે 1 - 1/√2, ઓનું વધે 2 - 1/√2 બરાબર છે. એટલે આ આપણો અંતિમ જવાબ આવી ગયો. રેડી? એટલે પેલો જે પ્રશ્ન છે કે આ તંત્ર નિર્માણ કરવા માટે કુલ કાર્ય, અહીંયા પણ યાદ રાખજો કે તમે ગમે એને પહેલા લઈને ગણતરી કરી હોય તો અંતિમ જવાબને કાંઈ ફેર પડતો નથી મિત્રો. કોને પહેલા લેવું એની સાથે કાંઈ લેવા દેવાના. ટૂંકમાં બે બિંદુ વીજભારનું તમને થિયરીમાં સમજાયું, 3નું થિયરી સમજાયું, 4નું ઉદાહરણ થયું. હવે એક વધારાનો ગુણધર્મ કે ઈ ને કેન્દ્ર ઉપર Q0 લેવા માટે આપણે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે બરાબર. એને જોઈએ પણ એ પેલા અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે હવે બોર્ડમાં વળી સમયને તમને નાનું લાગે બરાબર. એટલે સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ઓકે. તો હવે જે બી જે જવાબ છે એનો જવાબ હું અહીં લખું. તો હવે બી માટે શું થશે કે હવે મધ્ય બિંદુ ઈ પાસે Q0 ને લાવવા કરવું પડતું કાર્ય
એટલે વધારાનું કરી જે ગણવું એ ખરેખર શું થાય કે Q0 ગુણાકારમાં A B C B ને લીધે E પાસે સ્થિતિમાન આમ બરોબર ની જેમ જ પણ મિત્રો અહીંયા સમજો Q0 ગુણાકારમાં 0 થાય એટલે જવાબ શું થઈ જાય 0 હવે 0 શું કામ થાય કારણ કે સમજો કે B નું જેટલું સ્થિતિમાન હશે એટલું સામે D નું -Q નું સ્થિતિમાન ક્લિયર થઈ એટલે આમ જો ને તો શું થાય કે A ની અસર B નાબૂદ કરી નાખે કારણ આનું KQ upon R આનું -KQ upon R અને આ જેટલું પ્લસ એટલું જ આ માઈનસ એમ આ જેટલું પ્લસ એટલું જ માઈનસ સ્થિતિમાન તો દિશા છે ને કે દિશાની ચિંતા હોતી નથી તો જેટલું A અને C ના સ્થિતિમાનની અસર B અને C ના B નું સ્થિતિમાન નાબૂદ કરી નાખે માટે કુલ સ્થિતિમાન શું થઈ જાય શૂન્ય આપણે શું લખવાનું અહીં A અને C ના કુલ સ્થિતિમાન જેટલું જ ઋણ સ્થિતિમાન B અને D દ્વારા ઉત્પન્ન થતા કુલ સ્થિતિમાન શું મળશે શૂન્ય મળે માટે વધારાનું કાર્ય શૂન્ય થાય એટલે ટૂંકમાં કેન્દ્ર ઉપર આને લેવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં પણ મિત્રો આ પ્રશ્ન જો ફેરવીને પૂછે ધ્યાન રાખજો મને એકાદો પણ પ્લસ કરી નાખે માઇનસમાં એકાદાને પ્લસ કે એકાદા પ્લસ ને માઇનસ ટૂંકમાં સામસામે એકબીજા નાબૂદ થઈ સામસામે જરૂર નથી +Q -Q તો એ શૂન્ય થાય એ કોઈ ચિંતા નથી પણ બે ધન ને બે ઋણ હોય તો સ્થિતિમાં શૂન્ય થાય જો ચારેય ધન હોત ચારેય ઋણ હોત કે ત્રણ ધન હોત કે ત્રણ ઋણ હોત તો આ જવાબ શૂન્ય ન થાત કંઈક અલગ થાત એ વિચારજો ઓકે સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણો અત્યારનો ટોપિક છે નેક્સ્ટ ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા હવે જો હમણાં આપણે આપણે તંત્રની સ્થિતિ ઊર્જા અને હવે જે મુદ્દો લખ્યો મેં બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા આ બે વચ્ચેનો ડિફરન્સ સમજો કે આપણે ત્યાં જોયું હતું કે ભાઈ તંત્રનો સ્થિતિ ઊર્જા ગણવા માટે પહેલા વીજભારને લેવા ત્યારે ત્યાં અગાઉથી કોઈ વીજભાર હતું નહીં કોઈ ક્ષેત્ર હતું નહીં માત્ર તંત્રને નિર્માણ કરવા માટે કુલ કાર્ય ગતિ અને આપણે તંત્રની સ્થિતિ ઊર્જા ગણી હતી હવે બાહ્ય ક્ષેત્રમાં આવી સ્થિતિ ઊર્જા એમાં તંત્રની અને એકલ વીજભાર પહેલા આપણે એકલા વીજભારની ગણીએ ક્યાં બાહ્ય ક્ષેત્રમાં મતલબ કે આપણે કોઈ વીજભારને એવી જગ્યાએ લાવી છે કે ત્યાં અગાઉથી કાંઈક તંત્રનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે કંઈક અલગ જ બીજા વિદ્યુત ભારોને લીધે ત્યાં જે બિંદુએ તમે વીજભારને લઈ આવો છો ત્યાં અગાઉથી જ કાંઈક વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે આમ જો ત્યાં આપણે શરૂઆત કરી ને સ્થિતિમાન અને સ્થિતિમાનની વ્યાખ્યા આપણે શું લખીએ મિત્રો કે એકમ ધન વીજભારને અનંત અંતરથી ક્ષેત્રમાં આપેલા વિદ્યુત લાવે એ જ વસ્તુ છે કારણ કે અહીંયા ઓલરેડી અગાઉ ક્ષેત્ર હશે અને ક્ષેત્રમાં તમે વીજભારને લઈ આવો છો તો એની સ્થિતિ ઊર્જા કેટલી તો આગળ જે આપણે સ્થિતિ ઊર્જાને સ્થિતિમાનની ચર્ચા કરી એ જ વસ્તુ આવે છે પણ ગણતરી કંઈક અલગ રીતે સમજાવવામાં આવી છે બરાબર તમે સમજો કે અગાઉ ધારો કે કોઈ ક્ષેત્ર છે હવે ક્યાં વિદ્યુત ભારોના તંત્રને લીધે અગાઉનું ક્ષેત્ર છે કદાચ જાણીતું પણ હોય અજ્ઞાત પણ હોય પણ હંમેશા કોઈ તંત્રની આવશ્યકતા જરૂર નથી તંત્ર કેવું છે જાણવું જરૂર નથી તંત્રને મળતું વિદ્યુત ક્ષેત્ર કે સ્થિતિમાન જ આપણે હંમેશા જાણતા હોઈએ છીએ બીજી વસ્તુ કે હવે આપણે કોઈ વીજભારની સ્થિતિ ઊર્જા ગણશું એટલે અગાઉ ક્ષેત્ર હાજર છે આ મેં આ દોર નહીં આ ક્ષેત્ર છે હવે મારે કોઈ વીજભારને હું અનંત અંતરેથી ક્યુ વીજભારને હું અહીંયા લાવીશ આ બિંદુએ તો આ વીજભારની સ્થિતિ ઊર્જા કેટલી છે એ ગોતવામાં મને રસ છે આ ક્ષેત્ર જેનું છે એ તંત્ર જ્યાં હશે એની સ્થિતિ ઊર્જા મારે ગોતવી નથી અથવા તો સંયુક્ત તંત્રની સ્થિતિ ઊર્જા ગોતવી નથી ખાસ મગજમાં યાદ રાખો કે બાહ્ય ક્ષેત્રમાં એકલ વીજભારની સ્થિતિ ઊર્જા એટલે શું ભાઈ અનંત અંતરેથી તમે કોઈ વીજભારને ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવો ત્યારે એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કેટલી આના માટે અમુક શરતો અથવા તો અમુક કન્ડિશનો આપણે પહેલેથી સ્વીકારવી પડે કે ભાઈ આપણે જે વીજભારને લઈ આવશું એને કારણે આ જેનું ક્ષેત્ર છે એવા વીજભારના તંત્રની કોઈ દખલગીરી થતી નથી અથવા તો આ ક્ષેત્ર સાથે
કોઈ દખલગીરી થતી નથી, એટલે આ તંત્રને કોઈ એની અસર થતી નથી, એટલે આ તંત્ર ત્યાં કોઈ અજાણ્યા બળ વડે જકડાયેલું હશે એને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે ઈનું ઈ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ખાસ સમજો આપણે કન્ડિશન સ્વીકારવાની. ઈ સંજોગોમાં આપણે અનંત અંતરેથી આ વીજભારને લેવા માટે ની સ્થિતિ ઉર્જાની ગણતરી કરીએ. એટલે જે વીજભારને લઈ આવી છે એને કારણે જેનું ક્ષેત્ર છે, તંત્રને કોઈ દખલગીરી થતી નથી, ક્ષેત્રને કોઈ દખલગીરી થતી નથી, અને આપણે વીજભારની ઉર્જાને ગણવી છે. ક્લિયર થાય? તો મિત્રો હવે તમે જયારે અનંત અંતરેથી આ વીજભારના આ બિંદુએ જાઓ ત્યારે એ બિંદુ પાસે કંઈક સ્થિતિમાન પણ હશે અને કંઈક ક્ષેત્રીય હશે. તો બની શકે કે જે કંઈ ક્ષેત્ર છે એ અચળાઈ ન હોય, તંત્રના અનુરૂપ જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું ક્ષેત્ર જુદું જુદું સ્થિતિમાન હોય, પણ તમે જે જગ્યાએ લઈ આવો છો ત્યાં આ જે કઈ તંત્ર છે કે જેને કારણે ક્ષેત્ર છે એનું સ્થિતિમાન ધારો કે V છે, તો મારે આ q વીજભારને અનંત અંતરેથી આ બિંદુએ લેવા માટે કરવું પડતું કાર્ય ગણવું કે વીજભારની સ્થિતિ ઉર્જા ગણો, જે કંઈ ગણો એ મારે લખવું પડે q × V. હવે ધારો કે આ વીજભાર લેવા જેનો કોઈ સ્થાન સદિશ r છે, તો r ના સ્વરૂપમાં આપણે આને લખીએ તો એ સ્થિતિ ઉર્જા તો શું લખાય? જે વીજભાર લેવાય q ગુણાકારમાં ઈ બિંદુ પાસેનું સ્થિતિમાન, એટલે આને કહેવાય ઈ વિદ્યુત ભારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. એટલે આમ નવીન નથી, અગાઉ આપણે ભણ્યા ચીજ છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારની કોઈ ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એટલે શું કે વીજભાર ગુણાકારમાં ક્ષેત્રમાં જે બિંદુએ લેવા તે બિંદુએ રહેલું સ્થિતિમાન, પછી તંત્રના જે કાંઈ વીજભાર એને કારણે કુલ પરિણામી સ્થિતિમાન. બરાબર? તો એકલ વીજભારને કારણે મળતું સ્થિતિ ઉર્જા એટલે શું? આપણા મન એટલું ક્લિયર હોવું જોઈએ કે વિદ્યુત ભાર ગુણાકારમાં જે બિંદુએ તમે લેવા એ બિંદુએ બાહ્ય કોઈ બીજા તંત્રને કારણે મળતું સ્થિતિમાનનો ગુણાકાર. તો હવે એકની જગ્યાએ વધારે વીજભાર હોય તો એટલે બીજો મુદ્દો જે છે એ શું છે કે તંત્ર વીજભારના તંત્ર બીજી શું છે? વીજભારિત તંત્રની સ્થિતિ ઉર્જા. બીજા મુદ્દા તંત્રની સ્થિતિ ઉર્જામાં આપણે એક સિમ્પલ બે વિદ્યુત ભારના તંત્રનો જ વિચાર કરીએ. બે જ વિદ્યુત ભારના તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. તો એમાં પહેલા માટે તો આ જ વસ્તુ આવી. હવે આ બે વીજભાર એટલે આને હું q1 કહી દઉં છું. તો આ ક્ષેત્ર છે જકડાયેલું છે, જે વીજભાર લેવો છે એને કારણે મૂળ તંત્રમાં એટલે કે આમ સ્ત્રોત વીજભાર કહેવાય, ખબર? આને પરીક્ષણ કરતા યાદ આવે બે શબ્દો. તો આ સ્ત્રોત વિદ્યુત ભારમાં કોઈ દખલગીરી થતી નથી અને તંત્રને કોઈ અસર થતી નથી. તો હવે બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો પેલો વીજભાર q1 ને અનંતથી અહીં લાવવું, તો એના માટે જે કાંઈ કાર્ય ગણો કે ઉર્જા ગણો એ આપણે ગણી તેમ જ યાદ થયા. હવે q1 ગણો, આના સંસદિશ એટલે q1 VR. એટલે કે આ આપણા માટે W1 છે, એટલે હવે એને વ્યવસ્થિત નથી. તો પેલા વીજભારને લેવા માટે કરવું પડતું કાર્ય W1 એટલે પેલો વીજભાર q1. હું જે બિંદુએ લેવો ત્યાંનું સ્થિતિમાન શું છે? VR1. પણ હવે હું જયારે બીજો વીજભાર અનંતથી લેવીશ q2 ને, અહીંયા કોઈ બિંદુએ q2 લેવી જેનો સ્થાન સદિશ R2, આનો R1 હતો, આનું કરી નાખી R2, આવું જ ગમે ચાલી રહ્યું. તો બીજા વીજભારને લેવશે ત્યારે શું થશે કે ક્ષેત્રને કારણે તો જે મળવાની ઉર્જા મળશે જ, વધારામાં આ પણ અગાઉ સમજાવ્યું હતું ને આ બે તંત્રની જોડી બની ને. તો હવે હું જયારે q2 ને કોઈ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવીશ ત્યારે ખાસ સમજો મિત્રો કે બાહ્ય ક્ષેત્ર ને લીધે અહીંયા જે સ્થિતિ ઉર્જા મળશે તો મળશે જ, વધારામાં આ બેની આંતરક્રિયાને કારણે મળતી ઉર્જા જે હમણાં આપણે સમજાઈ આગળના ટોપિકમાં બે q1 q2 ની જોડી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? 1.45 q1 q2 upon r12 અને r12 એવી. તો q2 ને લેવા માટે જે કાર્ય ગણવું પડે ને મિત્રો, એક તો q2 × VR2 જે સમજાયું એમ છે, એ બાહ્ય ક્ષેત્રને કારણે મળતી ઉર્જા છે. વધારામાં શું થાય કે q1 ને કારણે સ્થિતિમાન હોય એને કારણે ઉર્જા મળે, કેટલી મળે? q1 q2 upon r1. તો માટે હવે આ બે વીજભારોના તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય એને W કુલ કાર્ય અથવા તો U કહી દીધું. આ બધાનો સરવાળો તો q1 VR1 વત્તા q VR2
પ્લસ 1/4πε0 Q1 Q2 R1. એટલે આટલી આખા તંત્રની ઉર્જા થાય. એટલે સમજો ફેર સમજો કે જો મને ખાલી બે વીજભારના તંત્રની ઉર્જા પૂછી હતી તો આગળનો મુદ્દો આપણે હમણાં સમજ્યા હતા, ખાલી આ એક પદ આવતું હતું. પણ બાહ્ય ક્ષેત્રમાં તંત્રની ઉર્જા પૂછી તો બાહ્ય ક્ષેત્રને કારણે પણ જે તે વીજભાર એ બિંદુએ બાહ્ય ક્ષેત્રનું સ્થિતિમાન, જે તે વીજભાર બાહ્ય ક્ષેત્ર સ્થિતિમાન 3 હોય તો Q3 VR3. અમે જે 3 હોય 3 ની ચર્ચા કરેલ નથી, પણ કર્યું તો શું થાય? Q1 VR1, Q2 VR2, Q3 VR3. વધારામાં આવા 3 પદ આવે ને, યાદ આવે ને, 1 2 ની જોડી બને, 1 3 ની જોડી બને, 2 3 ની જોડી બને, એને પણ ધ્યાનમાં લેવી પડે. ટૂંકમાં ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રને કારણે વધતા પાછા વીજભારોના તંત્રને. પણ આજે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ કન્ડિશન આપણા મગજમાં યાદ રાખી કે આપણે જ્યારે વીજભારને લઈ આવી છીએ ત્યારે આ સ્ત્રોત વીજભારોના તંત્રને લીધે મળતા સ્થિતિમાન કે ક્ષેત્રમાં કોઈ દખલગીરી નથી થતી એ આપણે સ્વીકારીને આ કાર્ય કરીએ છીએ. બરાબર? એટલે એ આપણી ધારણા છે. ક્લિયર થાય? તો આ શું થઈ જાય? તંત્રની સ્થિતિ ઉર્જા. એટલે વધારામાં આ પદ વધે. ઓકે, એકલ વીજભારનું આપણે શું લીધું હતા? હવે જયારે ઓલા આગળ ચર્ચા કરી હતી આ બાહ્ય ક્ષેત્ર હાજર જ નો ખાલી તંત્ર જ બનાવતા હોય તો ને 0 તો ખબર ને, પેલા વીજભારને આપણે કોઈ કાર્ય કરવું પડે નહીં. પણ બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો પેલામાં કરવું પડે, બીજામાં 2 પદ આવે, ત્રીજામાં 3 વત્તા 3 બીજા ઓલા પદે આવે. સમજાય? વ્યવસ્થિત સમજીને કરવું. બરાબર? એના જેવું સમજવા માટે એક મસ્ત ઉદાહરણ પણ આપેલું, એ પણ આપણે જોઈએ. ઓકે, તો આ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાને સમજવા માટે એક ઉદાહરણ પણ આપેલ છે. તો જો ઉદાહરણ 2.5. -9 0 0 અને 9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે +7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ના તંત્રની, કૌંસમાં લીધું જો બાહ્ય ક્ષેત્ર વિના, એટલે માત્ર તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. બીજો પ્રશ્ન છે, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવા માટેનું કાર્ય, કેટલું કાર્ય જરૂરી છે એ ગણવાનું. સી છે, ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર A/1/r² માં મૂકવામાં આવે કે જે A બરાબર 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ × મીટર સ્ક્વેર છે, તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? ખાલી પેલા બે વીજભારના તંત્રની અને પછી એને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલું છે. તો પેલા જો ચિત્ર દોરો, અને ચિત્રને આમ એટલા માટે દોરવાનું કહું છું કે જેથી આમ ખ્યાલ આવે પરિસ્થિતિ. જો આ ઉદ્ગમ બિંદુ દીધું, આ બિંદુ થાય -9 0 0 સેન્ટીમીટર, અહીંયા +7 માઇક્રોકુલમ છે, આનું સ્થાન છે એ -2 માઇક્રોકુલમ, ઈ સ્થાન છે 9 0 0 સેન્ટીમીટર. એટલા માટે દોરું છું. હવે આપણને બે જ વીજ પર આપણે પેલો જવાબ છે એ ખાલી તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના તંત્રની સ્થિતિ ઉર્જા. તો માત્ર બે જ વીજભાર ધરાવતું હોય એવા તંત્રની સ્થિતિ ઉર્જા કેમ લખી? આને હું Q1 કહી દઉં, અને અત્યારે હું Q2 કહી દઉં. તો શું હોય સૂત્ર આપણું? 1/4πε0 Q1 Q2 R12. જ્યાં R12 એટલે શું છે? ભાઈ Q1 અને Q2 વચ્ચે અંતર. તો ખાસ સમજો, -9 થી +9 અને સ્થિતિ ઉર્જા સ્થિતિમાં નથી છે, બહુ જાય વિચારો ને, પણ અંતર ટોટલ 18 થાય ને મિત્રો. એટલે અંતર લખો ત્યારે 18 સેન્ટીમીટર, એટલે મેં ચિત્ર દોર્યું છે. તો U બરાબર 1/4πε0 એટલે 9 × 10⁹. Q1 એટલે પ્લસ એટલે 7 માઇક્રો, -6. Q2 એટલે -2 માઇક્રો, અને R12 એટલે 18 સેન્ટીમીટર એટલે -2. તો આનું સાદુરૂપ આપી દો તો -12 -2 એટલે -10,
+9 એટલે -1, અહીં 9 દુ 18, આ બબે ઉડી જાય, ઓલા -1 હતા, વિધો 7 તો 0.7 અને માઇનસ એમનો શું જવાબ આવે -0.7, અને પહેલો જવાબ કે તંત્રની સ્થિતિ ઊર્જા એટલી. હવે આપણો બીજો પ્રશ્ન છે કે હવે આપેલ વીજભારોને અનંત અંતરે અલગ કરવા જરૂરી કાર્ય, તો એ જરૂરી કાર્ય ગણો કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ગણો, તો અનંત અંતરે એટલે U2 - U2 અંતિમ માઇનસ પ્રારંભિક. તો આપણે અનંતે મોકલવા છે, તો અનંતે તો સ્થિતિ ઊર્જા કેટલી હોય? 0. એટલે અંતે તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય છે? 0. માઇનસ પ્રારંભિક કેટલી છે? આપણે ગણીએ -0.7, તો માઇનસ માઇનસ પ્લસ એટલે શું થાય? +0.7. આટલી ઊર્જા આપવી પડે. હવે સી છે કે હવે તંત્રને E બરાબર A1/r² ન્યૂટન પ્રતિ કુલમ ના ક્ષેત્રમાં મુકતા તંત્રની સીધી ઊર્જા. તો હવે જો હમણાં આપણે સૂત્ર ભણ્યા કે હવે આ તંત્ર તમે ક્ષેત્રમાં મૂકો તો આપણને ખબર છે Q1 × VR1 વત્તા Q2 × VR2 અને વત્તા પાછું 1/4πε0 Q1 Q2 બેની આંતરક્રિયાને કારણે હોય. તમે બાહ્ય ક્ષેત્ર મૂકો તો શું થાય? પેલા વીજભારનું ક્ષેત્રને કારણે હમણાં સૂત્ર લખ્યું છે Q1 VR1 Q2 VR2. હવે પ્રશ્ન થાય કે VR ની જગ્યાએ હું પદ લખું? બરાબર, હવે ઈ સમજો, જો ટેક્સ્ટબુકમાં સીધું મૂકેલું, કારણ કે એ લોકો ઉમાને ખબર જ વિદ્યાર્થી. હવે તને સમજાવવા માટે એક સ્ટેપ વધારો કે E બરાબર શું હોય? -dV/dr. ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. માટે dV બરાબર શું થાય? -E/dr. તો એ કિંમત મૂકો એટલે A ચલ બાર 1/r²dr. તો આ માઇનસ જો -a. હવે 1/r² નું સંકલન થાય મિત્રો -1/r. તો માઇનસ માઇનસ પ્લસ એટલે તો લિમિટની ચિંતા નથી કરવી, ખાલી તમને સમજાવું છું કે ભાઈ સ્થિતિમાન જે છે આનું સંકલન કરવું એટલે વીજ થઈ ગયું કહેવાય. તો એટલે જો ક્ષેત્ર A/r² આપેલું છે તો એનું સ્થિતિમાન થશે ભાઈ A/r. તો હવે આપણે અહીંયા જ્યારે કિંમત મૂકતા જઈએ તો ઊર્જા બરાબર જોઈએ કોઈ મૂકી છે, સમજો A એટલે વીજભાર Q, તો Q એટલે શું છે? +7 બરાબર છે, માઇક્રોકુલમ છે એટલે -6. અને K એ મૂક્યો V/r ની જગ્યાએ A/r એટલે એમ નામ રાખ્યો. અત્યારે Q ની જગ્યાએ મેં +7 માઇક્રો મૂકી દીધો. છેદમાં આવે છે R, પણ એનો R શું છે? બરાબર છે 9. ક્લિયર થાય છે? એટલે આ થઈ ગયું 9 સેન્ટીમીટર -2. આપણે ખાલી મૂલ્ય જ મૂકવાનું છે, એટલે એમાં કાંઈ બીજી પ્લસ માઇનસ જોવાનું નથી. હવે પ્લસ A બીજો વીજભાર કેટલો છે? 2 માઇક્રો, એનું અંતર એ 9 સેન્ટીમીટર છે, અને વત્તા આ જે છે એનો તો જવાબ આપણે મેળવી લીધો છે -0.7. તો હવે સાદું પડે આ એની કિંમત આપી 9 × 10⁵, આ 7 × 10⁻6, આ 9 × 10⁻2, આ માઇનસ ને આગળ લીધી એની કિંમત 9 × 10⁵ રકમમાં આપી છે. આ છે 2 × 10⁻6, કારણ કે માઇનસ તો આગળ લીધા, આ 9 × 10⁻2, અને આ -0.7 થઈ જશે પ્લસ ઓર માઇનસ. આનું સાદું એટલે 9 9 કેન્સલ, +5 માઇનસ એટલે -1 કેન્સલ, -1 ઉપર જઈએ તો +1, અને આનો જવાબ આવે 70. સેમ પ્રોસેસ અહીં કરવાનો, આનો જવાબ આવશે 20, આનો 0.7, મતલબ 70 - 20.7. એટલે જગતમાં જવાબ કેટલો આવે મિત્રો? 49.3 જેવો જવાબ આવવો જોઈએ. રેડી? તો આપણે ચેક કરી લઈએ. ઓકે, તો 49.3 જૂલ. ક્લિયર થયું? તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો, સમજણ પડી ખાસ કરીને આ ગણતરીમાં, અને ખાસ કરીને ટેક્સ્ટબુકમાં સીધી આ કિંમત મૂકી, પણ ક્ષેત્રમાંથી સ્થિતિમાન કેમ આવ્યું છે એની વધારાનું આ સમજો, લખવાની જરૂર નથી. જો તમે સમજાય કે વેલ એન્ડ ગુડ, બરાબર છે. ટેક્સ્ટબુકમાં સીધી આ કિંમત મૂકી કેમ આવી સમજાવવાનો ખાલી પ્રયત્ન કર્યો છે. ઓકે, તો બધાને આજનો લેક્ચર આપણે પૂરો કરી. બધાને જય સ્વામિનારાયણ, અને ધ્યાન રાખજો બધાનું, ઘરે રહેજો, સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે.